ભાભરમાં ભારે વરસાદના કારણે નદીનું પાણી આવી જતા ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના રાતોલ અને તલગાજરડા ગામના 35 જેટલા તલગાજરડા મિડલ સ્કૂલના વિદ્યાર્થીઓ ઘરે જતી વખતે ફસાયા, જે બાબતે તાત્કાલિક જગ્યા પર પહોંચી જઈ ભાવનગર જિલ્લા પોલીસે, કોસ્ટગાર્ડ અને સિવિલિયન સ્ટાફની મદદથી તમામ વિદ્યાર્થીઓનું તથા ફસાયેલ ગ્રામ લોકોનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરેલ છે। રિપોર્ટર ફિરોઝ સેલોદ, ભાવનગર। સાહેબ, વરસાદ બહુ એટલે બહુ થયો છે, જેથી કરીને ઉપરથી જે નદી આવે છે એ આડી ફાટતા મારા ગામમાં અત્યારે દરિયા જેવી સ્થિતિ થઈ ગઈ છે, બરાબર છે। એટલે આમાં નુકસાની જે મારું ગામ છે, બરાબર, હું ઉસાણમાં રહું છું એટલે મારે તો ઓછી, પણ આ જે નીચલા ભાગના છે ને એને લોકોને ઘરમાં પણ પાણી પોકી ગયું છે, સાહેબ, બરાબર છે, બરાબર। એટલે હવે આ તો એના માટે તમે બધા આવ્યા છો એટલે કહું તો આ જોવા દરિયા જેવી અહીંયા છોકરાની પરિસ્થિતિ બહુ ખરાબ છે એવી વાત મળી છે સ્કૂલ વાળાની। હા, એવી વાત છે અહીંયા બધી। અને રેસ્ક્યુ ટીમ વાળી ટીમ આવ્યા છે, શું કહેવા માંગ? રેસ્ક્યુ ટીમ આવ્યો છે, છોકરા ફસાણા છે ગામવાડી પાસે। એટલે છોકરા અંદાજે કેટલા ફસાણા છે આમાં? 20 છોકરા છે। 20 છોકરા છે, બીજું કઈ છે આમાં? બીજું કોઈ છે નહીં, રેસ્ક્યુ કામ ચાલુ છે બધું। હા, બધે ટીમ એનડીઆઈની બધી ટીમ આવી છે અને આમાં પોલીસ કાફલો પણ દોડી આવ્યો? પોલીસ કાફલો પણ સાથે છે। બીજું કોણ કોણ આવેલું છે આમાં જવાનું? બીજું ટીડીઓ સાહેબ, મામલેદાર બધે એવું છે। ઓકે, વાંધો। મહુવા વિસ્તારમાં, મહુવા ગામમાં ભાજવટના જાપે મદીના મસ્જિદ, ઇબ્રાહિમ મસ્જિદ, ખાડા વિસ્તાર, અન્ય વિસ્તારમાં ભરપૂર પાણી ભરાણું છે અને 9 થી 10 ઇંચ વરસાદ છે અને માણસોને વાહનો જરીએ સમાજના આગેવાનો તરફથી લાવવામાં છે। મદીના બાગમાં વ્યવસ્થા છે, સમા હોલમાં વ્યવસ્થા છે તથા અન્ય જેટલા બધા ગ્રુપ છે તે લોકોનો ખાસ ફાતેમા યુવા ગ્રુપ છે, સલીમભાઈ મામુસા છે, સમાજના આગેવાનો જહેમત ભારે ઉઠાવીને અને સમાજના લોકો જે ફસાણા છે તેને તાત્કાલિક ધોરણે ટ્રાન્સફર કરે છે અને ભાજવટ જેટ વિસ્તારમાં પણ કમર જે પાછળના પાકે પણ પાણી ભરાણા છે। અને આ પાણી આવી રહ્યું છે એ ક્યાંથી આવી રહ્યું છે? માલણ નદીમાંથી પાણી આવી રહ્યું છે આપણે। એટલે અંદાજે કેટલા ફૂટ અંદર છે? અંદાજે લગભગ અત્યારે રોડ ઉપર 1.5 ફૂટ પાણી છે અને આમ પાછળના ભાગમાં લગભગ કમર પાણી છે પાછળની સોસાયટી। એટલે આ તો માલણ નદીનું પાણી છે, શહેરમાં ગળી રહ્યું છે? હા, ડાયરેક્ટ થઈને ભવાની ગેટ નીકળે છે આ પાણી, એટલે નવા શહેરમાં જાપા બાજુ। બરોબર, ઓકે। માલણ નદીના બંધારો તેમજ અન્ય ડેમ પણ ભરાઈ ગયો છે, જેથી કરીને નાના મોટા જે વિસ્તારમાં ફસાણેલા લોકો હોય તે તાત્કાલિક જે જગ્યાએ જે વ્યવસ્થા થતી હોય તેની સાથે જોડાય અને તાત્કાલિક ધોરણે ભાજવટના જામા વિસ્તારથી લઈ અને મેમા કોલોનીમાં જે આગળ સાદા કોલોનીમાં ફસાયેલા લોકો ટ્રાન્સફર તાત્કાલિક થાય એવી સૂચના આપવામાં આવે છે।